વાંકાનેર પંથકમાં ફિરોઝ બાપુની 10 વર્ષની ધતિંગ લીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા। મોરબી જિલ્લાના વાંકાનેરના કેરાળા ગામમાં 10 વર્ષથી દોરા ધાગાના ધતિંગ કરતો હતો ફિરોઝ નામનો ભૂવો। વિજ્ઞાન જાથાના 1263મો સફળ પર્દાફાશ કરવામાં આવ્યો। પીરના નામે તાવીજ દોરા બનાવી અને ભૂત પ્રેત કાઢવાનું કામ કરતો હતો। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ સ્થાનિક પોલીસને સાથે રાખી અને કર્યું હતું સર્ચ ઓપરેશન। સ્થાનિક પોલીસ અને વિજ્ઞાન જાથાની સમક્ષ ભુવાએ માફી માગી હતી। આગામી સમયમાં આવું નહીં કરે તેવી ખાતરી આપી હતી। બ્યુરો રિપોર્ટ શાહરૂખ ચૌહાણ, વાંકાનેર। હા, શું બાબત બની છે ને શું તમે કહેવા માંગો છો ભાઈ ફિરોઝભાઈ? ખારોવાલી બેન આવ્યા તમારી પાસે તાવીજ માટે, એમને માફી માંગુ છું। હવે કોઈ જાતનું સંબંધ નથી રાખવું મારે, એ મારા પાસે હવે કોઈ જાતનું ફોન બોન ના કરે। અને હું ફોન વાંકાનેર કેરાળા ગામના મુંજાવર બાપુ ફિરોઝ અહેમદ કાદરી કે જેઓ ઘરમાં છેલ્લા 10 વર્ષથી લોકોના દુઃખ જોવાનું કામ, દોરા આપવા, તાવીજ આપવા અને લોકોના રોગ મટાડવાનો દાવો કરી અને ઉપચાર કરતા હતા। નવી હકીકત જાણવા મળી કે જામનગર જિલ્લાના ખારવા ગામના પ્રકાશભાઈ ભીમાણી પરિવાર છે, જેમને ત્યાં સંતાન છે, તેના ઉપચાર સંબંધી પણ આવતા હતા। એનો પરિવાર આખો બ્રહ્મમાં આવી જતા, તેના સિવાય કોઈને જોતા નહીં તેવી પણ કબૂલાત આપી છે। તેમનો પરિવારને પાયમાલ કરી નાખ્યા છે એવી પણ કબૂલાત આપી છે। આ ભાઈ કાદરી છે કે જેઓ માત્ર ને માત્ર 2 ફોટા વચ્ચે ઈંટ રાખી અને ઉપચાર કરતા અને દુઃખ મટાડતા, આ બધું વાહિયત છે। લોકોને ઊંધા ચશ્મા પહેરાવવા સમાન છે અને લોકોને અપીલ કરવામાં આવે છે કે આ જે ફિરોઝ કાદરી છે કે જેઓ દોરા આપે છે અને લોકોને અંદરો અંદર ઝઘડા કરાવે છે, અંદરો અંદર ખોટા નામ આપે છે, આ બધી ગેરપ્રવૃત્તિ છે, એને બંધની જાહેરાત કરી છે। આજથી દોરા ધાગા, ધતિંગ, ઘરની અંદર જોવાના કામ, કાળા દોરા આપવાના કામ, તાવીજ આપવાના કામ બંધની કબૂલાત આપી અને લોકોની માફી માગી અને બંધની જાહેરાત કરી છે। વિજ્ઞાન જાથા છે, વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન, મોરબી એસપી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અને આઈજીપીનો વિશેષ આભાર માની અને આ જે પર્દાફાશ થયો છે, આ પર્દાફાશમાં પૂરક બનેલા તમામનો વિજ્ઞાન જાથા આભારની લાગણી વ્યક્ત કરે છે। વિજ્ઞાન જાથા દેશભરમાં કામ કરે છે। માત્ર ને માત્ર હેતુ છે કે આવા કોઈ પણ હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન કે ગુરુદ્વાર કોઈ પણ વ્યક્તિ હોય એને આવા દોરા ધાગા ધતિંગથી છેતરતા હોય એનાથી સાવધાની રાખો। તમે તમારા પરિવારને સુખી કેમ